નમસ્કાર મિત્રો। ગુજરાત રાજ્ય સરકારના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે 2026ના જાન્યુઆરીના મોંઘવારી ભથ્થાની સાથે વધુ 2 ભેટ જાહેર કરતા તમામ પેન્શનરો અને સરકારી કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો, હવે કેન્દ્ર બાદ ગુજરાત રાજ્ય સરકાર પણ તેમના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરતી રહી છે। તેવી જ રીતે હવે 2025માં જે 58% મોંઘવારી ભથ્થું હતું તેમાં 2%નો વધારો કરી ટોટલ 60% મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવ્યું છે। અને મિત્રો, સૌથી પહેલાં કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે, ત્યારબાદ રાજ્ય સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરીને તેમના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને એક મોટી ભેટ જાહેર કરતી રહી છે। તેવી જ રીતે મિત્રો, હવે જાન્યુઆરી 2026નું મોંઘવારી ભથ્થામાં વધારા બાદ કઈ 2 મોટી ભેટ જાહેર કરી છે તેની તમામ વાત કરતાં પહેલાં આપણે પહેલાં મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કેવી રીતે કરવામાં આવ્યો છે તેની પણ વાત કરી લઈએ અને કેવી રીતે થઈ શકે છે। તો મિત્રો, મોંઘવારી ભથ્થામાં વધારો આવી રીતે થઈ શકે છે। તો મિત્રો, ડીએ એક્ટ 2026 ગુજરાત રાજ્યના અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે। જાન્યુઆરી 2026થી મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ અને મોંઘવારી રાહત ડીઆરમાં 2%નો વધારો લગભગ નિશ્ચિત છે। આનાથી વધતી જતી મોંઘવારીમાંથી રાહત મળવાની અપેક્ષા છે। આનો અર્થ એ થયો કે કેન્દ્ર સરકાર હેઠળ કામ કરતા સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનરો માટે પગાર અને પેન્શન વધારો મળવાનો સમય આવી ગયો છે। હાલના કર્મચારીઓને 58% દરે મોંઘવારી ભથ્થું મળે છે અને આગામી 2%ના વધારા સાથે તે 60% સુધી પહોંચી જશે મિત્રો। અને મિત્રો, ત્યારબાદ મોંઘવારી ભથ્થું જેના આધારે નક્કી કરવામાં આવે છે, તો મિત્રો, મની કંટ્રોલના અહેવાલ મુજબ ડીએ અને ડીઆરમાં 2%નો વધારો થવાના સમાચાર માત્ર અનુમાન નથી, પરંતુ તે લેબર બ્યુરોના નક્કર સરકારી ડેટા પર આધારિત છે। નવેમ્બર 2025માં ડીએની ગણતરી માટે ઉપયોગમાં લેવાતો ઓલ ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે EICPI-IW 0.5 પોઈન્ટ વધીને 148.2 થયો હતો। 7મા પગાર પંચના નિયમો અનુસાર પાછલા 12 મહિના માટે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ CPI-IWનો ઉપયોગ ડીએ નક્કી કરવા માટે થાય છે, જે દૈનિક ખાદ્ય ખર્ચ, પરિવહન, રહેઠાણ અને આરોગ્ય સંભાળ પર આધારિત છે। અને મિત્રો, નિષ્ણાતો શું કહે છે? જુલાઈથી નવેમ્બર 2025 સુધીના ડેટા પર નજર કરીએ તો ગ્રાફ સતત ઉપર તરફ વલણ દર્શાવે છે। નવેમ્બરના ડેટાના આધારે મોંઘવારી ભથ્થું ડીએ 59.93% સુધી પહોંચી ગયું છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે મોંઘવારી ભથ્થું ડીએ 60%ની ખૂબ જ નજીક છે અને તે તેનાથી નીચે આવવાની કોઈ શક્યતા નથી। બધાની નજર હવે ડિસેમ્બર 2025ના ઇન્ડેક્સ પર છે, જે હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ નિષ્ણાતોના મતે ચિત્ર બદલવાની શક્યતા નથી। ગણતરી સરળ છે। જો ડિસેમ્બરમાં ઇન્ડેક્સ સ્થિર રહેતો પણ સરેરાશ ડીએ 60.34% રહેશે। જો સૂચકાંકમાં થોડા ઘટાડો થાય તો પણ તે 60% પર રહેશે। મિત્રો, જાહેરાત ક્યારે કરવામાં આવશે? તો મિત્રો, મોંઘવારી ભથ્થાની જાહેરાતની વાત કરીએ તો સરકારની નીતિ હંમેશા દશાંશમાં નહીં પણ પૂર્ણ સંખ્યામાં મોંઘવારી ભથ્થું જાહેર કરવાની રહેતી હોય છે।
તેથી 60% અને 60.99% વચ્ચેનો કોઈ પણ આંકડો આખરે 60% ગણવામાં આવશે. આનો અર્થ એ થયો કે વર્તમાન મોંઘવારી ભથ્થું 58%થી 60% સુધી એટલે કે 2% વધારાનું લગભગ નિશ્ચિત છે. જો કે આ વધેલા દરો 1 જાન્યુઆરી 2024થી અમલમાં આવશે. સરકારી પ્રક્રિયાઓને કારણે સત્તાવાર જાહેરાત અને સૂચનો સામાન્ય રીતે માર્ચ અથવા તો એપ્રિલમાં આવે છે. કર્મચારીઓને જાન્યુઆરી અને જાહેરાત વચ્ચેનો તફાવત બાકી રકમ તરીકે આપવામાં આવશે. આ વધારો એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે 8મા પગાર પંચનું નવું સત્ર 1 જાન્યુઆરી 2026થી શરૂ થવાની ધારણા છે.